હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગત રાત્રે ડબલ મર્ડરની ઘટનાની ચકચાર મચી ગઈ છે। આ શહેરના આર્યનગરમાં એક મકાનમાં જ ઉપર નીચે રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચેની માથાકૂટ હત્યા સુધી પહોંચી હતી। આ શહેરના સંત કબીર રોડ પર આયરનગરમાં જે રહેતા બે સગા ભાઈ પર અજાણ્યા શખ્સોએ સરી વળી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। પ્રાપ્ત વિગત મુજબ શહેરના સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતીય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને યુવાનોને જે પેટ અને છરીના ભાગ ઉપર છે છરીના ઘા મારવામાં આવ્યા હતા, અને જેને કારણે એક ભાઈ તો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને અન્ય ભાઈએ જે ગંભીર હાલમાં જે 108 એમ્બ્યુલન્સના લઈ જવામાં આવ્યો હતો, અને જો કે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું। આર્યનગરમાં 6 માં ભાડાના મકાનમાં રહેતા જે બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દશેક વાગે જે ધમાલ થઈ ગઈ હતી, અને છોટુ શંકર ગુપ્તા નામના શખ્સે અમિત રાજુભાઈ જૈન અને તેના નાના ભાઈ વિક્કી રાજુભાઈ જૈનને છરીના ઘા ઝીકી દીધા હતા। આ છરીના આડેધડ ઘા ઝીકાતા બંને ભાઈઓ લોહી લુહાણ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।